મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ડુંગળી, બટેકા અને મરચાં મિક્સ ભજીયા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો તેના માટે મેં એક મોરું મરચું, એક કાચું બટેકું, 2 નંગ ડુંગળી, જેને એકદમ આ રીતે ઝીણું કટિંગ કરવાનું છે અને લાંબી લાંબી આની સ્લાઇસ કરવાની છે આપણે. ત્યારબાદ 1 ચમચી ચોખાનો લોટ અને 4 ચમચી ચણાનો લોટ, જરૂર અનુસાર પાણી, 1 ટીસ્પૂન હળદર, કશ્મીરી મરચું, બ્લેક પેપર, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને અજમું. તળવા માટે તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે આ રીતે બટેકાને ખમણી લેવાનું છે. ત્યારબાદ મરચું એડ કરશું અને ડુંગળી, ત્યારબાદ મીઠું. તો બધી વસ્તુને હાથની મદદથી એકદમ મેશ કરી લેવાનું છે, જેથી ડુંગળીના જે પડ છે એ છૂટા પડે ત્યાં સુધી. તો આપણે આને મેશ કરી લીધું છે. ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું, આમચૂર પાવડર અને અજમો, 1 ટીસ્પૂન હળદર અને કશ્મીરી મરચું. ત્યારબાદ ચોખાનો લોટ અને ચણાનો લોટ. તો આપણે થોડુંક પાણી એડ કરશું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આમાં તમે મેથી પણ એડ કરી શકો છો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આને તળી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો ભજીયા ઉતારી લેશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કરીશું. તો આપણે આ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગયા છે, તો આને ઉતારી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ડુંગળી, બટેકા અને મરચાંના ભજીયા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.